કૌભાંડ કરવામાં આવે, ભ્રષ્ટાચાર કરવામાં આવે, લૂંટ ચલાવવામાં આવે છે. તમે જાણીએ છીએ, હું જાણું છું કે જ્યારે ટેકાના ભાવે ચણા આપવા જઈએ તો ઓલો ગ્રેડર હોય એ પૈસા લે, વજન કરવા માટે થઈ અને કોથળો ખેંખેરવાના, કોથળો ઠપકારવાના પૈસા લે, ક્યાંક ને ક્યાંક પૂરી ભરતી ના આવે એને પૈસા ધરવાના. આ બધું થઈ ગયા પછી પાછું એવું કે ચા પાણીના મજૂર નહીં દેતા જજો. હવે જે મંડળી વાળાએ કામ રાખ્યું હોય એ મંડળી વાળો મજૂરને પૈસા ન દે, એ પૈસા આપણે દેવાના. આટલી લૂંટ થઈ આપણી, ત્યાર પછી કઈ લૂંટ થાય છે એને પણ થોડી જોવી જોઈએ. ત્યાર પછી આખો અભ્યાસ કરો એટલે જાણવા મળે CWC ના અધિકારી અને નાફેડ ના અધિકારી સાથે મળી આ રાષ્ટ્રની અને ગુજરાતની તિજોરી ખેડૂતના નામે લૂંટી રહ્યા છે. નાફેડ ના અધિકારીઓ CWC ના અધિકારીઓ સાથે મળી જાય અને જેટલા પણ ગુજરાતમાં ગોડાઉનો છે, વેર હાઉસ છે, જ્યાં ટેકાના ભાવે ખરીદેલી જણસ મૂકવાની છે, આ તમામ જગ્યાએ સેટિંગ શૂટિંગ ચાલે છે. એને ક્યારે હળગાવવી અગાઉ નક્કી થાય છે, એમાંથી ચોરી કેટલી કરવી અગાઉ નક્કી થાય છે અને ક્યાંક ને ક્યાંક CCTV ફૂટેજ નહીં રાખવાના, શોર્ટ સર્કિટ કેવી રીતે કરવું આયોજન પૂર્વકનું કાવતરું હોય છે. આજ દિવસ સુધી આ કૌભાંડ થયા છે. આજ દિવસ સુધી ખેડૂતોને લૂંટ્યા, રાજ્યની તિજોરી લૂંટી, દેશની તિજોરી લૂંટી અને જ્યારે અમારા જેવા 5 યુવાનો સવાલ કરવા ગયા ત્યારે ખરેખર આરોપીઓ પકડાય નહીં. એટલા માટે હાલ હમણાં 2 દિવસ પહેલા નાફેડના ગુજરાતના મહત્વના 3 અધિકારીઓની બદલી કરી દેવામાં આવી. ભાઈ દૂધે ધોયેલા છો, વી આવો સામે ચર્ચા કરવા. દૂધે ધોયેલા હોય તો આવતા રહ્યો. આ તો અમારો જગતનો બાપ છે.